અરે રામ, તમે? હા, અને મારા બાપુને ભાત પોગાડવા જાઉં છું. પણ તમે આ શું કરો છો? સમજીને પૂછો છો કે સમજવા પૂછો છો? બે, અડધું પડધું. તો અડધા પડધાને આખું પૂરું કરો. તમે તમારા બાપુને ભાત પુગાડવા જાઓ છો ને હું મારા પેટને ભાત પુગાડવા રોટલા ઘડું છું. આ લોટના કટકાને તમે રોટલા કહો છો? અરે આને તો ચાણક્ય ન કહેવાય. કહેવાય કે ન કહેવાય, પણ આના આધારે જ આખું લાંબુ કરું છું. આ ખાધે આખું લાંબુ નહીં, ટૂંકું થઈ જાય. ઈ તો સગવડ વાળાને એમ લાગે, બાકી અમારે અગવડિયાને તો આનો જ આધાર. કટકાને આધારે જીવનારા તો નિરાધાર કહેવાય. ઈ તો જેવા કેવાય એવા, પણ કટકાના બદલે આખા ઘડી દેવાનું બીજાને થોડું કહેવાય. પણ કીધા વગર કોઈક ઘડી દે તો? પણ એક દિના ઘડતરે નિરાધાર જીવતર આધાર વાળું ન થાય. કાયમ ઘડી દઉં તો? બોલો છો એ વેણ નો અર્થ સમજો છો કે સમજ્યા વગર જ બોલો છો? સમજીને તાનમાં સમજાવવા બોલું છું. તો પ્રતિજ્ઞા કરું છું, જીવીશ તો તમારા ઘડેલા રોટલા ખાઈને જ. બીજીઓ મારે મા બેન એટલું યાદ રાખજો. તમે રોટલા ઘડી નહીં દો તો ભવ ભૂખ્યો કાઢીને મોત વાલું કરીશ, પણ બીજાના ઘડેલા રોટલા તો હવે નહીં જ ખાઉં. તો હું એ વચન દઉં છું, આ હારે રોટલા ઘડાશે તો રામના, બીજા મારે ભાઈ બાપ. તો ભલે ઘડી દો રોટલા. આજના બપોરને જીવતરનું રૂડું પર ભાત ખાવા દો. હું તમને ગોતવા આવ્યો તો. અરે તમારા બકરાને કેમ છે? બસ આ હટું જ મને તમારી ભાઈબંધી ગમે છે જેઠાભાઈ. જે તમે મારા બકરાના સમાચાર પૂછો છો ને તો મને એમ લાગે છે જાણે મારી હાથ પેઢીના ખબર અંતર પૂછ્યા હોય એવું વાલું લાગે છે. પણ તમારો બકરો આખા પંથકમાં નામ કાઢે એવો છે ને, એટલા હટું તો એનું નામે એવું રાખ્યું છે ને, ઘૂઘરો બોલીએ કે તરત રણકો થાય. અને મારો વાલીડો બકરીના ટોળામાં હાલતો હોય તે બાદશાહ જેવો લાગે છે. એને બકરીઓ બધી અપત રહેવું, મારો બકરો નાનકડો ઇન્દર રાજા. પણ જેઠાભાઈ હવે તમે એને જટ બધાવા લઈ જાવ ને 8 બારીમાં, એટલે મને ઓલી 999 કોરી રોકડી મળી જાય, અને પછી તો મારી બેન ને એને ધામે ધૂમે પરણાવું. લઈ જઈશ ગુગાજી, લઈ જઈશ. વખત આવવા દો. પણ આજે બકરાને બરાબર ચાલ્યો કે નહીં? આજે બિચારો થોડોક ભૂખ્યો રહ્યો છે. હા, મારું ધ્યાન છે ને તે ઓલા રામરતન ના ગેલગમ્મત માં હતું. એટલે જીમમાં રામરતન વચ્ચે પેલા થઈ રોટલા ઘડવાની વાદાખોદ, પછી થઈ ઓળછોડ, અને પછી વાળ ભર્યા વેણ વચન દેવાના, એ જોવામાં રહી ગયો. આ સમાચાર તો ના કપાવે એવા છે. તમે તો જાણો છો ને કે તમારે મારે શું સંબંધ છે? હા, પૈણવાનો જ પ્રસંગ બાકી છે, બાકી હકમણના હંધા તો કેદું ના થઈ ગયા છે. અને હું જેની હારે પૈણવાનો છું એ રતન સીમમાં શું કરે છે ને હંધાય સમાચાર મને મળવા જોઈએ. કોકાભાઈ, અગર જો તમે મારા ભાઈબંધ હોત તો એમાં શું બધાય સમાચાર મળશે. કાલથી મારો બકરો રામના રોટલામાં ચોટલાની રંગીન ભાત પડતી હશે, ન્યા જ ચરાવીશ, અને જે જોઈ તે બધું જ રોજ આવીને તમને કહીશ. પણ જેઠાભાઈ, ઓલું યાદ રાખજો, 999 કોરી વાળું મારે મારી બેન ને દામે ધૂમે પરણાવી છે. અરે ડંકો વાગી જશે દોસ્ત, તું તારી બેનની ફિકર કરમાં. બસ તો તમે આનું ધ્યાન રાખજો અને હું એનું ધ્યાન રાખીશ. પણ ઓલું યાદ રાખજો બેન, એ જમની બેન, લે તારે ચણિયા બોર ખાવાતા ને તાજા વીણીને લઈ આવ્યો છે. હા. આ શું ભાઈ, તારા હાથ ઉપર આટલું બધું લોહી કા? અરે ઈ લોહીનો રંગ ભેડ્યો છે, તઈ તો આ રાતા ચોર બોર તમે મળ્યા છે. બોયડીના કાંટાના જાખરામાં બોર તોડવા માટે ઊંડે સુધી હાથ નાખવો પડતો હતો. વાહ ભાઈ, તે તો તારા બોર કથામાં આવે છે એ શબરીબાઈના બોર કરતા વધારે મીઠા હશે. અરે ઈ શબરીબાઈને તો પ્રભુને જમાડવા માટેના બોર ખાટા છે કે મીઠા ઈ જોવા માટે ચાખવા પડતા હતા. હું તો આંગળી અડાડું ત્યાં મને ખબર પડી જાય કે આ બોર મારી બેનને ભાવશે કે નહીં. બેન માથે આટલું બધું હેત રાખશ ભાઈ, પણ કોક દીની હું મરી ગઈ તો તારું શું થશે? એવું ન બોલ બેન, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? અને મા બાપ મરી ગયા પછી આપણા બે સિવાય આપણું આ દુનિયામાં કોણ છે? અને બેન, હજી તો મારે તારા માટે મનગમતો મૃત્યુ ગોતવો છે. ગોતવાની માથાકૂટ ન કરવી હોય તો ભાઈ શરમ મેલીને કહું છું, તમારા ભાઈબંધની વાત કરી જુઓ, બધી જ મૂંઝવણ મટી જશે. અરે મારા ભાઈબંધ જેઠાને તો મેં બધી જ વાત કરી છે, અને ઈ તો મને મદદ કરવાનો છે. મારો બકરો ઘૂઘરો ખાઈ પીને ખૂટિયા જેવો થાય એટલે એવે ઠેકાણે બધાવવાનો છે કે મને 999 કોરી રોકડી મળી જાય, અને પછી તો એને મારે તારા ધામે ધૂમે લગ્ન કરવા છે.
વાજતે ગાજતે તને વિદાય કરું તે ગાડું ભરાય એટલું તો આણું આપવું છે બેન. ઈ તારા બધાય આશા તો જ પૂરા કરીશ જો પેલા તું મને ભાભી લાવી આપીશ તો. અરે ઈ વાત તો તારા લગ્ન પેલા નહીં બને ને નહીં જ બને. કા કેમ નહીં બને? તારો ભાઈ ભોગો બહુ ગરીબ છે બેન, અને તારા આ ગાંડા ગેલા ભાઈની ગરીબી એકનું ઘર બાંધી શકે, બેયનું નહીં. તો તમે પરણી જાઓ ભાઈ, હું તમારું ને ભાભીનું બેયનું કામ કરીશ. અરે મારી બેન કુંવારી, હું પરણું તો મારી કાયામાં કાળા મોઢાળા જીવડા પડે બેન. આપણા મરેલ મા બાપનો જીવ અવગતે જાય બેન. તારા ને માવતરના સુખ ખાતર એક ભવ તો હું 7 ભવ સુધી ના પરણું. પણ ભાભરડી વિનાનો ભાઈ મને અધૂરો લાગે છે. એકલો લાગુ કે અળખામણો, પણ જ્યાં સુધી તને પરણાવીને સાસરે ન મોકલું ત્યાં સુધી મારા લગ્નની વાત નહીં. તો આજથી આપણા આ બોલા આલ્યો તમારા બોર પાછા, ખાઓ તમે એકલા. અરે એકલો તે કેમ ખાવ? ભેગા બેહીને ભાગ પાડીને ખાય એનું જ નામ ભાંડેડા, બાકી તો ગધેડા. લે લે ખા, આમાં તારા ભાઈનો ભાવ ભર્યો છે. હવે તો ભાવથી દેનારી ભરી ભરી ભાભી ઘરમાં લાવશો તો જ ખાઈશ, તો જ બોલીશ ને તો જ માનીશ. ખાઓ તમે. અરે એકલો ખાવ તો શું થાય તને ખબર છે? શું થાય? જો બેન વિના ભાઈ એકલો એકલો ખાય એને ગાલ પચોડ્યું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તને રૂડો વર્ગોથી કાઢી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તને રૂડો વર્ગોથી કાઢી. બોલ કેવો પાતળો કે જાડો, લાંબો કે ભટકો, પૂછો કે ચીબો, વાજતે ગાજતે પિયર છોડાવું, પછી મારી બેનડીને સાસરે વળાવું, તો જ આ ઘરમાં તારી ભાભલડી લાવું. જો બેન વિના ભાઈ એકલો એકલો ખાય એને ગાલ પચોડું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. મોરથી તું ખા તો હું ખાઉં. મોરથી તું ખા તો હું ખાઉં. મને તો તું ખવડાવ તો હું ખાઉં. કોઈ જોઈ જાય તો? હા, આટલામાં કોણ છે કે જુએ ખવડાવ? કેમ? તું છો ને. લે હું જોઉં એનો વાંધો હોય તો આંખ મીચીને ખવડાવ. પણ હું આંખ મીચું તો જોનારા તો જુએ જ ને. આ જોનારને આપણે ન જોઈએ તો કોઈ નથી જોતું એમ લાગે. એના કરતા એમ કરીએ, હું આંખ મીચીને ખવડાવું ને તું એ આંખ મીચીને ખા. એક શરતે એમ કરું, તું મીચેલી આંખે મને ખવડાવ, હું મીચેલી આંખે તને ખવડાવું. હા? છે કબૂલ? કબૂલ. હા જો અંચાઈ નહીં. મારા વાલીડા અત્યારે ભાત ખાવા બેઠા છે કે આંધળો પાડો રમવા? એલા ઘૂઘરા, આમ ભાત ખાશે તો વાળું ટાણા સુધી પૂરું નહીં થાય. બચાઓ 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 બચાઓ.
સમજુ સમજુ રામ રામ જેઠાભાઈ. રામ રામ ગોગાભાઈ, આવો 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 આવો. કેમ છે તમારો બકરો? બાદશાહ જેવો અને એમાંય બકરીઓના ટોળામાં હાલતો હોય તે તો ઇન્દર રાજા જેવો લાગ્યો. આ બિચારો જરાક ધરબાઈ ગયો. હા, સીમમાં ધીંગાણું જોઈને. જાણો આવો કોની વચ્ચે થયું? રામને ડફેરો વચ્ચે આ સીમનું રખવાડું કરતા હમજુબા ઉપર ડફોરે હુમલો કર્યો. ત્યાં રામ પોગી ગયો. પછી રામ તો મારા બકરા કરતા બહાદુર નીકળ્યો. એકલે હાથે માત્ર લાકડીના જોરે ડફેરોનો ડૂચો વાળી નાખ્યો. અને રામને કાંઈ નો થયું એમને? ના રે, ઈને રતન તો રૂપાળી જોડી કરી અને ઓલા ઘાયલ હમજુબાને દરબારગઢમાં પોગાડવા ઉપડી ગયા. બેટા સમજો સમજો સમજો. રામભાઈ, દીકરીના આયુષ્ય બળ તો મારા વંશનો દીવો તમે જલતો રાખ્યો છે. સમજુને સાચવીને તમે આ ઘટમાં ન લાવ્યા હો તો એ આઘાતને કારણે મારો દેહ પણ ન ટકત. રામભાઈ, તમે તો એકને બદલે બે જીવ બચાવવાનો ઉપકાર મારે માથે કર્યો છે. માગો માગો રામભાઈ, તમારે શું જોઈએ છે? બાપુ, બેનને બચાવવાના ઇનામ ન હોય એ તો મારી ફરજ હતી. તો તમે બચાવેલી ફરજને હું મારે માથેનું કરજ સમજુ છું. સમજુને બેન ગણીને તમે બચાવી હોય તો હું બાપુ છું, વરસ્યા વગર નો રહું. ભગવાન ભોળાનાથ તમને નદી કાંઠાનું કસદાર ખેતર દે. બાપુ, કાકી, આ બધી વાત સાંભળીને મારો કાળજું ખદખદી જાય છે કે શું કરું. એનો ઉકેલ એક જ, જેઠાભાઈ જટ પરણી જાઓ, નહીં તો ગામનું રતન રજડતા રામની ડોકે બંધાઈ જશે. પછી બળતરા કરશો તો તમે બળી મળશો ને રામનું રૂંગણું નહીં ફરકે. એ ગોગાજી